નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024-25 ધોરણ 9 વિષય અંગ્રેજી જેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરીશું. એના પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને મળતા રહે. તો જોઈએ સેક્શન એ, જેમાં પ્રથમ અહીંયા આપેલો છે પ્રશ્ન 1 અને 2. તો જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ વાંચી અને એના ઉપરથી આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે. તો અહીંયા જે આપેલા છે પ્રમાણે તમે પ્રશ્નોના ઉત્તરો છે એ લખી શકો છો. એના પછીનો પ્રશ્ન 3 અને 4, એમાં પણ એ જ રીતે પેરેગ્રાફ વાંચી અને પેરેગ્રાફના ઉપરથી આપણે 3 અને 4ના ઉત્તરો લખવાના છે. જે તમને અહીંયા સ્ક્રીન પર દેખાય છે એ રીતે તમે લખી શકો છો. એના પછી 5, 6 અને 7, 8 એ પણ તમારે પેરેગ્રાફ વાંચીને એના પરથી ઉત્તરો લખવાના છે. પ્રશ્ન 9 અને 10, જેમાં પ્રથમ જે વિધાન છે એ સાચું છે અને બીજું વિધાન છે એ પણ સાચું છે. અહીંયા બંને જે વિધાનો છે એમાં ટ્રુ આવશે, બરાબર છે. એના પછી સેક્શન બી, જેમાં અહીંયા આપેલું છે પ્રમાણે તમારે વાંચવાનું છે અને એના ઉપરથી પ્રશ્નોના ઉત્તર આપવાના છે, બરાબર છે. બંનેના 1-1 માર્ક્સ, એમ કુલ 2 માર્ક્સ છે. પ્રથમ છે એમાં આવશે ઇન ધ વેલી અને બીજામાં છે હિલ રીલ બાય ટ્રી. એના પછી હિલ વી બી ટ્રી આવશે, બરાબર છે. એના પછી છે પ્રશ્ન 13, 14, 15 અને 16. તો એ જે આપેલો છે એ તમારે વાંચવાનો છે પેસેજ અને એના આન્સર છે એ તમારે પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. એમાં તમને પ્રશ્નની સામે જે ઉત્તર લખ્યા દેખાય છે એ પ્રમાણે રહેશે. એના પછી છે એ જે ડેટા આપેલા છે એ વાંચવાના છે. એના ઉપરથી તમારે પ્રશ્ન 17, 18, 19 અને 20 છે એના ઉત્તરો આપવાના છે. જે પ્રથમ છે એની અંદર આવશે જવાબ સંતૂર સોપ, બરાબર છે. અહીંયા પૂછ્યું છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સોપ, તો એમાં જે સાબુ છે એનું નામ પૂછ્યું છે, તો આપણે લખવાનું સંતૂર. એના પછી બીજું છે કે વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ સોપ, એટલે કે એનો કેટલું વજન છે, તો અહીંયા જે આપેલો છે એ પ્રમાણે 75 ગ્રામ છે. એના પછી 19 છે વોટ ડઝ ધ સોપ કન્ડિશન, તો એમાં આવશે જવાબ આવશે સેન્ડલ એન્ડ ટર્મિક. એના પછી છે 20, તો એમાં આવશે જવાબ મૈસૂર, બરાબર છે. એના પછી છે સેક્શન સી, જોડકા જોડવાના છે 21, 22 અને 23. તો પ્રથમ છે એમાં આવશે સી, બીજામાં ડી અને ત્રીજા અને 23ની અંદર આવશે એ. આ રીતે તમે જોડકા છે એ વિદ્યાર્થી મિત્રો જોડી શકો છો. એના પછીનો પ્રશ્ન 24, સાચો વિકલ્પ પસંદ કરીને આપણે એનો ઉત્તર લખવાનો છે. જેમાં પ્રથમ જે છે એમાં આવશે બી, આઈ એમ ડુઈંગ માય હોમવર્ક, અને 25 છે એમાં આવશે ડી, બરાબર. એના પછી પ્રશ્ન 26, જે પ્રથમ જે ખાલી જગ્યા છે એની અંદર આવશે ક્વાઇટ. એના પછી બીજી છે ખાલી જગ્યા એમાં આવશે ગેટ ઇન્ફેક્ટેડ, અને ત્રીજું છે એની અંદર આવશે સેટરલાઇઝ. એના પછી 27 છે એની અંદર આવશે વેરી ઓલ્ડ, અને 28 છે એમાં આવશે ફોગ. એના પછી સેક્શન ડી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો સેક્શન ડીમાં પ્રશ્ન 29 જે 2 માર્ક્સની અંદર છે, અને અહીંયા આપેલી છે પ્રમાણે તમે જે ખાલી જગ્યા છે પૂરવાની રહેશે. પ્રથમ છે એમાં આવશે આસ્કડ, બીજીમાં આવશે અહીંયા વોઝ, ત્રીજી ખાલી જગ્યા છે એમાં આવશે ધેટ, અને ચોથી જે ખાલી જગ્યા છે એમાં આવશે પર્પલ્ડ. એના પછી 30 જે 2 માર્ક્સની અંદર છે, 1-1 માર્ક્સની અંદર 30 અને 31 છે. એના પછી છે એમાં જો આવશે બટ, અને 31માં આવશે એન્ટર. એના પછી 32, તો અહીંયા આપેલો છે પ્રમાણે તમે ખાલી જગ્યાઓ છે પૂરી શકો છો. અહીંયા આવશે ઇન્વેટેડ આવશે, અને એના પછી બીજી ખાલી જગ્યા છે એમાં આવશે ઇઝી. એના પછી 33, તો એની અંદર પણ અહીંયા તમને લખેલું છે પ્રમાણે એનો આન્સર થશે આવશે વેર સી હર, બરાબર છે. એના પછી 34 અને 35, તો એ પણ 1-1 માર્ક્સની અંદર છે. સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો પ્રથમ છે એમાં આવશે બી, અને
35 છે એની અંદર જવાબ આવશે સી. એના પછી વિદ્યાર્થી મિત્રો સેક્શન ઈ જોઈએ. સેક્શન ઈમાં પ્રથમ જે પ્રશ્ન છે 36, જે 5 ગુણની અંદર છે અને આપણે અહીંયા પેરેગ્રાફ છે એ 50 શબ્દોની અંદર લખવાનો છે, એટલે કે નિબંધ લખવાનો છે. જેમાં 36 છે માય વિલેજ અને એના અથામાં છે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ. એ બેમાંથી તમારે કોઈ પણ એક ઉપર નિબંધ લખવાનો છે 50 શબ્દોની અંદર, જે 5 માર્ક્સની અંદર રહેશે. એના પછી પ્રશ્ન આપેલો છે જે ચિત્ર છે, એ ચિત્ર ઉપરથી તમારે 10 વાક્યો લખવાના છે. અહીંયા લાઇબ્રેરીનું ચિત્ર દેખાય છે એના ઉપરથી 10 વાક્યો બનાવીને લખવાના છે, 5 માર્ક્સની અંદર છે. અને એના અથવામાં છે ઈમેલ, જે 30 શબ્દોની અંદર લખવાનો છે. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા આ પેપરનું સોલ્યુશન રહેશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને દરેક વિડીયો આપને મળતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.